તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિક શીખવાના સમજવાના છે એ ટોપિક આ છે, combine the following sentence and make one meaningful sentence. નીચેના વાક્યને જોડી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. આ છે ટોપિક. તમને ખબર છે કે આ ટોપિકને બીજા અર્થમાં બીજું નામ આનું છે સિન્થેસિસ. સિન્થેસિસ સિન્થેસિસ એટલે વાક્યનું એકત્રીકરણ. આમાં શું હશે? 3 કે 4 નાના નાના વાક્ય આપેલા હશે. એ 3 કે 4 વાક્યને જોડી એક સાચું અર્થપૂર્ણ વાક્ય આપણે બનાવી દેવાનું છે. આમાં તમારે સંયોજકનો ઉપયોગ કરવાનો છે. 10મા ધોરણમાં આ ટોપિક આવતો જ, પણ 10મામાં 3 ખાલી જગ્યા આવે, 1, 2 અને 3 ખાલી. એમાં તમે સંયોજક મૂકી દેતા. હવે એ કેવી રીતે કરતા? તો કે વાક્યનો અર્થ કરો એટલે એમાં અને લખવાનું હોય, પણ લખવાનું હોય, કારણ કે લખવાનું હોય, તેથી લખવાનું હોય. એ શબ્દનો તમે અર્થ કરી, વાક્યનો અર્થ કરી એ શબ્દ એમાં તમે મૂકી દેતા. 10મામાં આ ટોપિક આવતો. એ જ ટોપિક અત્યારે 11-12માં છે. 11મામાં કદાચ આ તમે ભણ્યા નથી એટલે તમારા માટે આ એકદમ અત્યારે નવો મુદ્દો થઈ ગયો છે. 3 માર્કનો છે. 3 માર્ક મળે એવા છે. સહેલો મુદ્દો છે. અઘરું આમાં કશું હોતું નથી. નાના નાના વાક્ય આપે છે, એને જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે. આ કદાચ પેરેગ્રાફ આગલા પીરિયડમાં મેં ભણાવેલો, અત્યારે હું રિપીટ કરાવું છું. તમારે હું જેમ જેમ રિપીટ કરાવતો જાઉં એ પણ યાદ રાખી જવાનું છે. થોડુંક મિત્રો આમાં આપણું પોતાનું મગજ વાપરવાનું છે. કેમ કે સિન્થેસિસ ટોપિક એવો છે કે એના એમ બહુ ફરજિયાત નિયમ નથી કે ભાઈ આમ જ આ બને, આના સિવાય નો જ બને, એવો આમાં નથી. એટલે આમાં સંયોજકો તો કે એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો, therefore, so that, when, why, as soon as, આવા બધા સંયોજક વાપરવાના હોય છે. as soon as, because, if unless, આ બધા સંયોજકો આપણે કોમન સંયોજકો છે જે બે વાક્યને જોડવા માટે વપરાતા હોય છે. તો એવા બધા કોમન શબ્દોનો ઉપયોગ કરી નાના નાના વાક્ય જોડી એક અર્થપૂર્ણ સાચું વાક્ય બનાવવાનું હોય. એ વાક્યમાં કોઈ જગ્યાએ વચ્ચે પૂર્ણ વિરામ ન આવે, વચ્ચે અલ્પ વિરામ આવે, પૂર્ણ વિરામ વાક્યને અંતે જ આવે. તો જોઈએ, અમદાવાદ ઇઝ એ સિટી, ઇટ ઇઝ બિગ. તો આ બિગ શબ્દ છે ને, અહીંયા સિટી આગળ આવી. અમદાવાદ ઇઝ અ બિગ સિટી. આ વાક્યનો અર્થ કરો તો અમદાવાદ શહેર છે તે મોટું છે. આ બે માંથી એક વાક્ય થઈ જાય અને વાક્ય એમ બને, અમદાવાદ મોટું શહેર છે. અમદાવાદ ઇઝ અ બિગ સિટી. હવે એની અંદર આ શબ્દ છે ને, એની ગુજરાત, આ સિટી પછી લખો એટલે 3 વાક્ય જોઈન્ટ થઈ ગયા. જો અહીંયા સુધી કોઈ સંયોજકની જરૂરિયાત નથી પડતી. અમદાવાદ ઇઝ અ બિગ સિટી ઇન ગુજરાત. ગુજરાતનું અમદાવાદ મોટું શહેર છે. અને આ શબ્દ છે, આ વાક્ય, એને આપણે જોડવું હોય તો એનો એક નિયમ છે. હેવ, હેઝ અને હેડ. આ 3નો ઉપયોગ કરો તો વિથ થી થાય. હેવન્ટ, હેઝન્ટ અને હેડન્ટ. આ 3નો ઉપયોગ કરો તો વિધાઉટ થી ઉપયોગ થાય. તો અહીંયા હેઝ છે તો આપણે વિથ નો ઉપયોગ કરી શકીએ, તો વિથ લાર્જ પોપ્યુલેશન. તો 4 વાક્ય જોડ્યા. 3 વાક્ય તો સરળતાથી જોડાઈ જાય છે. અમદાવાદ ઇઝ અ બિગ સિટી ઇન ગુજરાત વિથ લાર્જ પોપ્યુલેશન. અહીંયા સુધી એક અર્થ થાય, ઘણી વસ્તી વાળું અમદાવાદ એ ગુજરાતનું મોટું શહેર છે.
અમદાવાદ is a big city in Gujarat with large population. વાક્ય બહુ સરળ છે. જો અહીંયા લખી દઉં, અમદાવાદ is a big city in Gujarat with large population. આમ થાય. જોઈએ બીજું. હોલી ઇઝ a festival, it is colorful. તો આ કલરફુલ છે ને અહીંયા આવી જશે. જુઓ તો, હોલી ઇઝ a festival, હોલી તહેવાર છે. ઇટ ઇઝ કલરફુલ, તે રંગબેરંગી તહેવાર. તો કલરફુલ છે એ ફેસ્ટિવલ આગળ આવી જાય. હોલી ઇઝ a કલરફુલ ફેસ્ટિવલ. બે વાક્યનું એક વાક્ય થયું. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઇન નોર્થ ગુજરાત. આટલું કોમન છે, આટલું કોમન છે. તો આ બે છે એક જ વખત આવે. આટલું આ બીજું છે કાઢ નાખો. આ બીજું કાઢ નાખો એટલે આ બે માંથી એક વાક્ય થઈ જાય. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઇન નોર્થ ગુજરાત. તે ઉત્તર ગુજરાતમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે. હોલી ઇઝ અ કલરફુલ ફેસ્ટિવલ which is celebrated with great joy in North Gujarat. વાક્ય આમ બન્યું, હોલી is a colorful festival. હવે અહીંયા તમે which is નો ઉપયોગ કરી શકો. આ which is નો લખો તો અહીં કોમા કરી ડાયરેક્ટ લખી શકાય. સેલિબ્રેટેડ, celebrated, CELEBRATED, celebrated with great joy in North Gujarat. Holi is a colorful festival celebrated with great joy in North Gujarat. આ રીતે લખવું હોય તો થાય. એનો નિયમ હું છે તો વ્યક્તિ હોય, which તો વ્યક્તિ ન હોય. વ્યક્તિ ન હોય ને તો which નો ઉપયોગ કરાય. અહીંયા ફેસ્ટિવલ છે એ વ્યક્તિ નો કહેવાય. ફેસ્ટિવલ છે એ વ્યક્તિ નો કહેવાય. અહીંયા વ્યક્તિ હોત તો હું નો ઉપયોગ થાય. વ્યક્તિ સિવાય which ઉપયોગ થાય. which is celebrated with great joy in North Gujarat. હોલી એક રંગબેરંગી તહેવાર છે કે જે ઉત્તર ગુજરાતમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વાક્યમાં અહીંયા કેટ નથી પણ અહીંયા ડોગ છે. યાદ રાખજો, DOG ડોગ છે. આ જરા લખાણમાં કોઈ છે. DOG ડોગ છે. ડોગ, DOG. સાંભળજો. I saw a cat, મેં બિલાડી જોઈ. It is white. આ white શબ્દ છે ને અહીં કેટ આગળ આવી. So I saw a white cat. I saw a white cat running after a dog. Running after a dog. ત્રણ વાક્ય થઈ ગયા. I saw a white cat running after a dog. મેં કૂતરા પાછળ દોડતી સફેદ બિલાડી જોઈ. ત્રણ વાક્ય થઈ ગયા. I saw a white cat running after a dog. કૂતરા પાછળ દોડતી મેં સફેદ બિલાડી જોઈ. I was surprised. હું આશ્ચર્ય પામ્યો. અહીંથી લેવાનું છે, સાંભળજો. I was surprised. હું આશ્ચર્ય પામ્યો પણ સાથી to see જોઈને. તો આ to see ક્યાંથી લખ્યું ખબર? આ so લખ્યું છે ને એનું ઇન્ફિનિટિવ છે. to see a white cat running after a dog. આ ત્રણ વાક્ય એક જ છે, એ તમને સમજાય. I saw a white cat running after a dog. આટલું easy going. આ ત્રણ સમજાય છે. કૂતરા પાછળ દોડતી બિલાડી જોઈ હું આશ્ચર્ય પામ્યો. પણ આ વાક્ય છે ને એ સાવ અલગ વાક્ય છે. આ વાક્ય આ ત્રણ ને બેસે એવું વાક્ય નથી. જોઈ લો. I saw a cat, મેં બિલાડી જોઈ. It was white, તે સફેદ છે. I saw a white cat. તો એ બરાબર છે. I saw a white cat. હવે એમાં ત્રીજું વાક્ય ઉમેરાઈ જાય છે, running after a dog.
કૂતરા પાછળ દોડતી મેં સફેદ બિલાડી જોઈ. અહીંયા વાક્ય ઓકે, પણ આ વાક્ય જો આઈ વોઝ સરપ્રાઇઝડ, આ વાક્ય કોઈ વાતે બંધ બેસતું નથી, પણ ઈ જ વાક્ય મેઇન છે. હું આશ્ચર્ય પામ્યો, પણ સી રીતે આશ્ચર્ય પામ્યો? તો કે કૂતરા પાછળ દોડતી બિલાડી જોઈને મને નવાઈ લાગી. તો આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી, આ ટુ સી છે ઇન્ફિનિટી બતાવે, એ તો બતાવે. આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી અ વ્હાઇટ કેટ રનિંગ આફ્ટર અ ડોગ. જો એવું જ એક બીજું વાક્ય છે, સુરત ઇઝ એ બિગ સિટી, સુરત ઇઝ એ સિટી, સુરત શહેર છે. એમાં આ બિગ છે ને અહીંયા એડ થઈ જાય છે. તમે જુઓ, સુરત શહેર છે, ઇટ ઇઝ બિગ, તો આ બિગ શબ્દ છે ને અહીંયા ગોઠવાઈ જાય છે. સુરત ઇઝ અ બિગ સિટી, સુરત ઇઝ અ સિટી, સુરત ઇઝ અ બિગ સિટી. તો તમને આ બીજું વાક્યની જરૂર નથી. આમાંથી આ વાક્ય કાઢી નાખીએ, અહીંયા બિગ લખી દઈએ, તો પહેલું અને બીજું વાક્ય જોઈન્ટ થઈ ગયા. હવે ઇટ ઇઝ ઇન સાઉથ ગુજરાત, આ ઇન સાઉથ ગુજરાત આમાં જોડી દો તો 3 વાક્ય એક થઈ ગયા. જો સુરત ઇઝ અ બિગ સિટી ઇન સાઉથ ગુજરાત. અને હજી આ વાક્ય જોડી દો તો ઓન ધ બેંક ઓફ ધ રિવર તાપી. આ ઇટ ઇઝ છે ને એ સુરત જ છે, ઇટ ઇઝ. આમાંથી આપણે ઇટ ઇઝ કરીએ. પણ આ વાક્યને જો તમારે ઇફેક્ટિવ લખવું હોય, અસરકારક રીતે, તો આમ લખાય તો વધારે યોગ્ય. ઇન સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં, ઇન સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં. પછી વાક્ય બને સુરત ઇઝ અ big city on the bank of the river Tapi. Amber. In South Gujarat, Surat is a big city on the bank of the river Tapi. દક્ષિણ ગુજરાતમાં સુરત એ તાપી કિનારે આવેલું મોટું શહેર છે. હવે માનો કે આ ઇન સાઉથ ગુજરાત તમારે આમ છેલ્લે લખવું હોય તો પણ શક્ય છે. આમ લખો સુરત ઇઝ a big city on the bank of the river Tapi in South Gujarat. પણ વધારે ઇફેક્ટિવ આ ગણાય દક્ષિણ ગુજરાતમાં સુરત એ તાપી કિનારે આવેલું મોટું શહેર છે. આવું થોડુંક તમે અંગ્રેજી ક્યારે વાંચ્યું, લખ્યું, જોયું, સાંભળ્યું હોય ને તો આવી રીતે અન્ય પદ વાક્યની શરૂઆતમાં આવેલા જોયા હશે. ઇવન ગુજરાતીમાં આવે આ રીતે લખેલું. આ અન્ય પદ છે, તમે જુઓ. અને આ અન્ય પદ વાક્યની શરૂઆતમાં લખેલા તમે ઘણી જગ્યાએ જોશો. ગુજરાતીમાં હોય, અંગ્રેજીમાં હોય. અંગ્રેજીમાં તમને આવું બહુ વખત જોવા મળશે. તો મિત્રો આ થોડા વાક્ય હતા, એ મેં સામાન્ય પ્રેક્ટિસ માટે કરેલા કે ભાઈ તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે વાક્ય જોડવાના. આના કોઈ એવા ડીપ અઘરા નિયમો નથી. થોડોક ટોપિક 10મા ધોરણનો છે. આ 10મા ધોરણનું રિવિઝન છે આ ટોપિક. પણ 10મામાં શું હતું? માત્ર ખાલી જગ્યા હતી 3 અને તમે એને ફિલઅપ કરતા. આ એક ટોપિક છે, એ જ ખાલી જગ્યા છે, પણ અલગ અલગ વાક્યને જોડી દેવાના છે સંયોજક ઉપયોગ કરીને. રાઈટ? તો જો અહીંયા લખ્યું છે વી લોસ્ટ અવર વે. આ દેખાતું નથી પણ આ વી છે અને આ હી છે. વી લોસ્ટ અવર વે, અમે અમારો રસ્તો ભૂલ્યા. વી આસ્ક્ડ ધ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. અમે હોમગાર્ડને મદદ માટે પૂછ્યું. હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. તે જગ્યાનો અજાણ્યો હતો. હી કુડ નોટ હેલ્પ અસ. તે અમને મદદ ન કરી શક્યું. આમાં થોડું ગુજરાતી આવડવું જરૂરી છે. ગુજરાતી થોડુંક તમને આનો ભાંગું તૂટું થોડું ઘણું આવડે ને 50%, તો પણ તમારું કામ ઈઝી ગોઈંગ થાય. તરત જ તમને ગુજરાતીમાં સંયોજકો આવડી જશે. જો ગુજરાતીમાં સંયોજકો છે એ જ ઇંગ્લિશમાં સંયોજકો. અને તેથી કારણ કે જો તો જ્યારે ત્યારે પહેલા પછી આ બધા ગુજરાતીના સંયોજકો છે એ સેમ ઇંગ્લિશના છે. એન્ડ અને સો તેથી કારણ કે બીકોઝ જ્યારે ત્યારે વેન વાય જો તો ઇફ અનલેસ રાઈટ પહેલા બિફોર આફ્ટર પછી જેવું કે તરત જ એઝ સૂન એઝ આ બધા ગુજરાતીના સંયોજકો છે એના એ જ શબ્દો ઇંગ્લિશના છે. નવું આમાં કાંઈ નથી.
એટલે આ ટોપિકનું ભાંગું તૂટું થોડું ઘણું ગુજરાતી આવડે તો પણ આવડી જાય એવું છે. આ પેરેગ્રાફ બોર્ડમાં પૂછાઈ પણ ગયો છે એક વખત. જો કેટલો સહેલો છે તમને તરત ખબર પડી જશે. થોડુંક અહીંયા ધ્યાન આપવાનું છે તો આવડી જશે. હજી ઘણા બધા વિદ્યાર્થી મગજ બંધ કરીને બેસે તો નહીં ખબર પડે. જોઈએ, વી લોસ્ટ અવર વે, અમે અમારો રસ્તો ભૂલ્યા, તેથી અમે હોમગાર્ડને મદદ માટે પૂછ્યું, કહ્યું. વી લોસ્ટ અવર વે, સો વી આસ્ક્ડ એ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. અમે અમારો રસ્તો ભૂલ્યા, તેથી અમે હોમગાર્ડને મદદ કરવા માટે કહ્યું. બે માંથી એક વાક્ય જોઈન્ટ થઈ ગયું. જો આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય, બે વાક્ય વચ્ચે 100 લખો એટલે વાક્ય એક. જો અહીંયા લખી દઉં, વી લોસ્ટ અવર વે, સો વી આસ્ક્ડ અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. અમે રસ્તો ભૂલ્યા, તેથી અમે હોમગાર્ડને મદદ માટે કહ્યું, પૂછ્યું. આ પેલા લેવાનું છે. કેમ તો કે આ વાક્ય છે ને, આ વાક્યનું વિરોધી વાક્ય આ છે અને એનાથી બટ થી જોડાય. બટ હી કુડ નોટ હેલ્પ અસ. પણ તે અમને મદદ ના કરી શક્યો. જો અમે રસ્તો ભૂલ્યા, તેથી અમે હોમગાર્ડને મદદ માટે પૂછ્યું, પણ તે અમને મદદ ના કરી શક્યો. પણ વિરોધી, કોન્ટ્રાસ્ટ. આ શબ્દ આપણે આવી ગયો છે, અગાઉ ભણી ગયા છે. બટ કોન્ટ્રાસ્ટ ટોપિકની અંદર ભણ્યા હતા. બે વિરોધી વાક્ય હોય એ બટ થી જોડાય. બટ યet સ્ટીલ. પણ તે અમને મદદ ના કરી શક્યો. બટ he could not help us. કારણ કે because he was a stranger to the place. કારણ કે તે સ્થળનો અજાણ્યો. અમે રસ્તો ભૂલ્યા, તેથી અમે હોમગાર્ડને મદદ માટે કહ્યું. આનું વિરોધી વાક્ય આ છે, પણ તે અમને મદદ ન કરી શક્યો. શું કરવાના મદદ કરી શકો? કારણ કે તેને ખબર નહોતી. તો સંયોજક 3 આવ્યા, સો, બટ અને બીકોઝ. આ જ ધોરણ 10 માં આવતું, પણ ધોરણ 10 માં અહીં ખાલી જગ્યા આવતી. સો, બટ અને બીકોઝ. અહીં 3 જગ્યાએ ખાલી જગ્યા આવતી અને તમે એ ફિલઅપ કરી દેજો. અને ત્યારે તમને આ ગુજરાતીનો થોડો ઘણો ઉપયોગ કરતા. આવો જ એક બીજો પેરેગ્રાફ છે, જોઈએ. 2 પેરેગ્રાફ છે. પહેલા બીજો પેરેગ્રાફ કરાવી દો. આ બધા તમારા વ્રજ પ્રકાશનના જ છે, મારા પોતાના કશા નથી. અને મેં આ એમાંથી જ લીધેલું. જો અહીં તમને વ્રજ લખેલું દેખાય, બરાબર? એટલે એવું કશું જ નથી. પહેલા બીજો પેરેગ્રાફ કરાવી દો. આ એકદમ સરળ છે, તરત જ આવડી જાય એવો છે. ગાંધીજી had been kept at Yeroda Central Prison in Maharashtra. આમ લખો ને એટલે 2 માંથી એક વાક્ય થઈ ગયું. આ એક વાક્ય, આ બીજું વાક્ય, આ ઈટ વાળું, અને આ ત્રીજું વાક્ય. પણ તમે અહીંયા મહારાષ્ટ્ર લખો એટલે આ પહેલું ને બીજું વાક્ય જોઈન્ટ થઈ જાય. ગાંધીજી had been kept at Yeroda Central Prison in Maharashtra. ગાંધીજીને મહારાષ્ટ્રની યરોડા સેન્ટ્રલ પ્રિઝનમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીજી had been kept at Yeroda Central Prison in Maharashtra. તમે બુક્સમાં જવાબ આપશો તો આ ઈટના બદલે which લખ્યું છે, which was in Maharashtra એમ પણ લખાય. આપણે આની આગળ એક પેરેગ્રાફમાં which નો ઉપયોગ કર્યો છે. મેં ત્યારે કીધું હતું કે વ્યક્તિ માટે who વપરાય, વસ્તુ માટે which વપરાય, વ્યક્તિ સિવાય જે કાંઈ હોય એના માટે which વપરાય. આ ઈટના બદલે આમ તમે લખી શકો which was in Maharashtra. એમ નો લખવો હોય તો આટલું લખો તોય સાચું છે. ગાંધીજી had been kept at Yeroda Central Prison in Maharashtra. That is વાક્ય પૂરું. My father said so. મારા પિતાજીએ આવું કહ્યું. આ આવું છે ને આ વાક્ય છે, આખું વાક્ય. અહીંયા સુધીનું વાક્ય જે આપણે લખીએ ને આવું છે. મારા પિતાજીએ આવું કહ્યું. આવું એટલે કહ્યું તો કે આ વાક્ય, આજે રેડ અંડરલાઈન કરીને ઈ
તો આ સો નીકળી જાય અને સેડ પછી ધેટ આવે. ઇનડાયરેક્ટ માં આપણે ભણ્યા છીએ કે સેડ પછી ધેટ લખાય. તો માય ફાધર સેડ ધેટ, મારા પિતાજીએ કહ્યું કે ગાંધીજી had been kept at Yeravda Central Prison in Maharashtra. આવું વાક્ય ભાઈ. મારા પિતાજીએ કહ્યું કે ગાંધીજીને મહારાષ્ટ્રની યેવરડા સેન્ટ્રલ પ્રિઝનમાં રાખવામાં આવ્યા હતા. હવે આ વાક્ય કરાવું છું. કૃણાલ heard the news of his friend's accident. હા કેમ આવ્યું? કૃણાલ had heard the news of his friend's accident. કૃણાલે એના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું. He soon rushed to the hospital. 1 minute. એક જ મિનિટ. હા ઓકે. મિત્રો આપ 2 મિનિટ શાંતિ રાખશો. સાંભળો મિત્રો. કૃણાલ heard the news of his friend's accident. કૃણાલે તેના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું. He soon rushed to the hospital. તે તરત જ દવાખાને દોડી ગયો. તરત જ. જો આ soon શબ્દ વાય. મેં જેવું કે તરત જ આ શબ્દ તમને કીધેલો ક્યાં આવે તો કે as soon as ની અંદર આવે. as soon as શું બતાવે? સમય. તો સમય માટે તમે as soon as નો ઉપયોગ કરી આ શબ્દનો ઉપયોગ કરી શકો. જેવું કે તરત. તો પહેલા બે વાક્ય છે. આ પહેલું વાક્ય છે કૃણાલ heard the news of his friend's accident. કૃણાલે એના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું. He soon rushed to the hospital. કે તરત જ દવાખાને દોડી ગયો. જેવું કૃણાલે એના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું કે તરત જ એ દવાખાને દોડી ગયો. સમયની સ્થિતિ. સમય માટે as soon as નો સમય વપરાય. આ શબ્દ આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં ભણ્યા. જોઈ લેજો એ લેક્ચર વિડિયો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એમાં આ શબ્દ ભણ્યા હતા. જેવું કે તરત જ સમયની સ્થિતિ બતાવે. તો પહેલા બે વાક્ય તરત આ રીતે જોઈન્ટ થઈ જાય છે. સાંભળજો. as soon as કૃણાલ heard the news of his friend's accident. બે વાક્ય વચ્ચે અલ્પવિરામ. He rushed to the hospital. બે વાક્ય જોઈન્ટ થઈ. As soon as કૃણાલ heard the news of his friend's accident. જેવા કૃણાલે એના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું કે તરત જ તે દવાખાને દોડી ગયો. જેવું કે તરત જ as soon as. અને આનો શું નિયમ હતો તો કે as soon as કરતા બીજું રૂપ કર્મ અન્ય પદ. બે વાક્ય વચ્ચે અલ્પવિરામ. બીજું વાક્ય બીજા વાક્ય કરતા ક્રિયાપદ કર્મ અન્ય પદ. આ ટાઈમમાં શીખવાડ્યું છે. જોજો. as soon as કરતા બીજું રૂપ કર્મ અન્ય પદ અને બીજું વાક્ય. આ તમારા વ્રજ પ્રકાશનમાં છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માની વાક્યરચના લખેલી છે. હવે
પછીનું વાક્ય આમ આવશે, ટુ સી હિઝ ફ્રેન્ડ. ટુ સી હિઝ ફ્રેન્ડ. આ ટુ સી હિઝ ફ્રેન્ડ શું કરવા? તો આ જે બીજું વાક્ય છે આમાં ઈ કરતા છે, અહીંયા ઈ કરતા છે. અહીંયા રસ એટલે દોડી જવું, ઝડપથી જવું. વેન્ટ એટલે ગયો. આ અને આ બે સરખા શબ્દો છે એટલે આ બે નીકળી જાય, આ ઈ નીકળી જાય, આ બે નીકળી જાય. તો આટલું વાક્ય છે આમાં જોડાઈ જાય, ટુ સી હિઝ ફ્રેન્ડ. જેવું કૃણાલે તેના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું કે તરત તે એને જોવા માટે દવાખાને દોડી ગયો. તે તેને જોવા માટે, જો અહીંયા જોવા માટે લખ્યું, ટુ સી. અહીંયા જોવું એટલે મળવું, ખબર લેવી. તે એની ખબર લેવા માટે, જોવા માટે દવાખાને દોડી ગયો. હવે મિત્ર વ્યક્તિ કહેવાય. વ્યક્તિ હોય તો હું આવે, વ્યક્તિ ન હોય તો વીચ આવે. હે ને? વ્યક્તિ માટે હું, વસ્તુ માટે વીચ. તો હું અહીંયા ઈ છે એના બદલે હું લખશું? હું had been run over. Who had been run over by a truck. કે જેના ઉપર ટ્રક ફરી વળ્યો, કે જેના પર ટ્રક ફરી વળ્યો. Who had been run over by a truck. તો હું આખા વાક્યનું પહેલા ગુજરાતી બોલું, બરાબર સાંભળજો. જેવું કૃણાલે તેના મિત્રના અકસ્માત વિશે સાંભળ્યું કે તરત તે તેના મિત્રને જોવા માટે દવાખાને દોડી ગયો કે જેના પર ટ્રક ફરી વળ્યો હતો. હવે તમે આ વ્રજ પ્રકાશનનો પેરેગ્રાફ છે બુકમાં જુઓ ને તો અહીંથી શરૂ કર્યું છે, આટલું નથી કર્યું. અને આમ લખ્યું છે હેવિંગ હર્ડ. આમ પણ થાય, હેવિંગ હર્ડ. આનો મતલબ એ જ થાય, એક પછી તરત બીજી ક્રિયા. અને આને કહેવાય પૂર્ણ કૃદંત. આમ લખ્યું છે હેવિંગ હર્ડ ધ ન્યૂઝ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એક્સિડન્ટ. આમ લખ્યું છે, આમ આખું વાક્ય બનાવ્યું છે. અને આને શું કહેવાય? પૂર્ણ કૃદંત. હેવિંગ વત્તા ત્રીજું રૂપ, પૂર્ણ કૃદંત. અને એ આપણે ભણ્યા હતા ચેન ધ વોઇસમાં. ચેન ધ વોઇસમાં એક એક્સરસાઇઝ પૂર્ણ કૃદંતની હતી, ત્યારે મેં સમજાવેલું, વર્ગખંડની અંદર સમજાવેલું. આમ પણ કરી શકાય, પણ આ થોડું કોમ્પ્લિકેટેડ તમને લાગે, થોડું અઘરું લાગે, ક્યાંક અટવાય એવું લાગે. એટલે મારી સલાહ છે કે આ નહીં કરતા તમે, પછી તમારી મરજી. બરાબર? આ થોડું કોમ્પ્લિકેટેડ થાય, થોડું અઘરું થાય, અને તમને ઓળખ પણ ન મળે ઝડપથી કે આ શેનાથી બનાવે. પણ અહીંયા આ પેરેગ્રાફમાં જ્યાં શું આપ્યું ને એ ઓળખ છે, જેવી કે તરત જ. આ શું એટલે તરત જ, એટલે તમને તરત ખબર પડી ગઈ કે આમાં એઝ સૂન એઝ નો ઉપયોગ કરવો જોઈએ. હજી એક પેરેગ્રાફ જોઈએ આપણે. જો આમાં એવું જ છે, રામ went to the battlefield. રામ રણભૂમિમાં ગયા. soon he realized the fact. તરત જ એને હકીકતની ખબર પડી. હકીકતની ખબર પડી એમ બોલે ને તરત જ બોલાઈ જાય કે. રામ રણભૂમિમાં ગયા, તરત એને હકીકતની ખબર પડી. પછી જોજો કે બોલશો. યંગ વેરિયર વોઝ ખુશ. યંગ વેરિયર એટલે નાનો યોદ્ધો, નાનો લડવૈયો ખુશ હતો. રામ ફેલ્ટ ફાધરલી ફીલિંગ ફોર હિમ. રામને તેના પ્રત્યે પિતાની લાગણી થઈ. તમે જોઈ શકો છો આમાં શું આપ્યું છે. હમણાં જ મેં વાત કરી કે આ શું આપણી ઓળખ છે. શું નો અર્થ તરત જ આપણે કરી, એટલે તમને ખબર પડી કે આમાં એઝ સૂન એઝ નો ઉપયોગ કરવો જોઈએ. એઝ સૂન એઝ નો અર્થ થાય જેવું કે તરત જ. જેવા રામ રણભૂમિમાં ગયા, જેવા ભગવાન રામ રણભૂમિમાં ગયા કે તરત જ એને હકીકતની ખબર પડી કે. હકીકતની ખબર પડી કે. કઈ હકીકતની ખબર પડી? એટલે કે નાનો યોદ્ધો, નાનો લડવૈયો એ ખુશ હતો અને પિતૃત્વની લાગણી થઈ. રામ જેવા રણભૂમિમાં ગયા કે તરત જ, જેવા કે તરત જ, જેવું કે તરત જ, એટલે as soon as. તો જોઈએ, as soon as Ram went to the battlefield. જેવા રામ રણભૂમિમાં ગયા કે તરત જ he realized the fact.
કે તરત જ એને હકીકતની ખબર પડી કે એટલે ધેટ. તમને ખ્યાલ હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સંયોજક ધેટ આવે. એમાં આપણે ગુજરાતી કે કરી. રામે અનિલને કહ્યું કે, અશોકે મગનને કહ્યું કે, તો ધેટ. જેવું કે તરત જ, આ શૂન પરથી ખબર પડી જાય. જેવું કે તરત જ, એ આપણે ટાઈમ ટોપિકમાં ભણ્યા હતા. વ્રત પ્રકાશનમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં તમે જોજો વાક્યરચના લખેલી જ છે. જેવી કે તરત જ. થોડું કહે જોવાનું તો જ આવડશે આ બધું. અંગ્રેજી સબ્જેક્ટ થોડોક એવો છે એટલે આમાં તમારે આગળ પાછળ બધું આવડવું જોઈએ. માનો કે 12માં પહોંચ્યા અને તમને આમાં ધેટ કેમ આવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, એ ન ખબર પડે તો ઇટ ઇઝ મિનિંગલેસ. કેમ કે બધા ટોપિક 8મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી કનેક્ટેડ હોય. જેમ તમને ખબર છે સ્ટેટિસ્ટિક તો જ આવડે કે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું બધું આવડે. એ વર્ષોથી આવતું છે. અત્યારે કોઈ તમને એ ન શીખવાડે. ગુણાકાર, બાદબાકી, છેદ ઉડાડવાનું, માઇનસ કરવાનું આવું નહીં શીખવાડે. કેમ કે એ વર્ષોથી આવતું. હવે એન્ડ બટ આ વર્ષોથી આવે. એન્ડ બટ ઓર અધરવાઇઝ આ બધા નોર્મલ ટોપિક છે. ધેટ, સંયોજક, હવે આ વર્ષોથી આવે. હવે એ કોમન ઇંગ્લિશ કહેવાય. અને ઇંગ્લિશમાં ખાસ છે 8 થી 12 કનેક્ટેડ છે. આ પણ એવો જ મુદ્દો છે. જો એઝ સૂન એઝ આવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં લાગુ આ ટોપિકમાં પડે. એઝ સૂન એઝ છે એ ક્યાં આવે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં. લાગુ અહીંયા પડે. રાઈટ? એટલે તમને ખબર હોય તો આ જે મુદ્દા છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ ટોપિક છે સિન્થેસાઇઝ એક્સપ્રેશન. વાક્યને જોડો. એટલે ઇંગ્લિશમાં કોઈ એક મુદ્દો એક જ જગ્યાએ છે એવું નહીં. હજી આના પછી હું એડિટિંગ ટોપિક ભણાવીશ. એમાંય આ એઝ સૂન એઝ આવશે. ક્યાંક એમાંય હશે. એમાંય ક્યાંક ધેટ લખવાનું આવશે. તો એ જનરલ ઇંગ્લિશ ગ્રામર કહેવાય. એ કોઈ ક્લાસરૂમમાં જે તે વખતે શીખવી ન શકાય. આ નોર્મલ વસ્તુ જે વર્ષોથી આવતી જાય કે ભાઈ અહીંયા ધેટ મૂકો એટલે વાક્ય જોઈન્ટ થઈ જાય. જેવા રામ રણભૂમિમાં ગયા કે તરત જ એને હકીકતની ખબર પડી કે, ફેક્ટ એટલે હકીકત, હકીકતનો ખ્યાલ આવ્યો કે, તો અહીંયા સંયોજક ધેટ. ધેટ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે છે. એમ અહીંયા પણ આવે. હવે તો કે ધ યંગ વેરિયર યુવા યોદ્ધો was whose યુવા યોદ્ધો ખુશ હતો and felt fatherly feeling અને પિતાની લાગણી થઈ. felt fatherly feelings for him અને તેના પ્રત્યે પિતૃત્વની લાગણી, પિતાની લાગણી થઈ. and felt fatherly feeling for him. અહીંયા ફિલિંગ નો સ્પેલિંગ જરા સરખો લખી દો. ફિલિંગ્સ. રામાયણ જોયું હોય તો તમને ખબર છે ભગવાન રામ યુદ્ધ માટે ગયા તો સામે કુશ આવી જાય. એટલે એને એમ થાય મારે એવડો દીકરો હશે અને પિતૃત્વની લાગણી થાય. રણભૂમિમાં પહોંચે અને એક લાગણીનું સર્જન થાય. તો આ બે સમાન ક્રિયા. યુદ્ધમાં જાય છે અને લાગણી ઉદ્ભવે છે. બરાબર છે? તમારે 10માં અહીંયા ખાલી જગ્યા આવતી, અહીંયા ખાલી જગ્યા આવતી, અહીંયા ખાલી જગ્યા આવતી. આ ટોપિક એ જ છે. જોઈએ આ પેરેગ્રાફ બહુ અગત્યનો પેરેગ્રાફ છે. કારણ આ ધોરણ 12ની ઇંગ્લિશ ના 6થા યુનિટનો પેરેગ્રાફ છે. પણ આ તમારી ઇંગ્લિશ નહીં, તમારી પહેલાના ઇંગ્લિશ. પેપર કાર્ડના ઓછામાં ઓછા 50 વર્ષ આસપાસ હોય અને એને આ પાઠ ખૂબ ગમતો. જૂની ઇંગ્લિશમાં, તમારી પહેલાની ઇંગ્લિશમાં આ એકદમ સારો આઈડિયોલિક પાઠ ગણાતો. અને આ પાઠના લેખક હતા સુધા મૂર્તિ. સુધા મૂર્તિ એટલે નારાયણ મૂર્તિના પત્ની. રાઈટ? અને એ પણ સુરતમાં આવી ગયા. સંતોષબાઈ એવોર્ડ એને આપવામાં આવેલ. એને આ ચેપ્ટર લખેલું છે. ચેપ્ટરનું નામ હતું ઓનેસ્ટી કમ ફ્રોમ હર્ટ. બહુ સારું ચેપ્ટર હતું જૂની ઇંગ્લિશ.
એકો એક ટીચરના મગજમાં વસી ગયું હોય એવું આ ચેપ્ટર, એટલે આ પૂછાય, યાદ રાખજો. અમુક વસ્તુ આપણા મગજમાં વસી જાય, જેમ અમુક બાળકો અમારા મગજમાં વસી જાય, જેમ તમારા મગજમાં અમુક ટીચરો વસી જાય, એમ ભણતરના અમુક મુદ્દા પણ શિક્ષકના મગજમાં ફિટ થઈ જાય અને એ મુદ્દા પરીક્ષામાં કે ક્યાંક આવે, યાદ રાખજો. આવું હોય એ હ્યુમન સાયકોલોજી કહેવાય. ઘટનાઓ છે, પ્રસંગો, રાઈટ, વિદ્યાર્થી, કોઈ એક સિસ્ટમ, કોઈ એક ચેપ્ટર, આવું આપણા મગજમાં અસર છોડી જાય અને એ ક્યાંક ને ક્યાંક આપણે રિપ્રેઝન્ટ કહીએ અને ઈ જે કહેવાની વાત છે ને એમાં આ પેરેગ્રાફ આવી શકે એવો છે. એટલે આ પૂછી લે કદાચ. He was unable to study further. તે આગળ ભણવા માટે અસક્ષમ હતો. He said this in the interview. તેણે ઇન્ટરવ્યુમાં આ કર્યું. આ એટલે શું? આ વાક્ય જો. તે આગળ ભણવા માટે અસક્ષમ હતો. તેણે આવું ઇન્ટરવ્યુમાં કીધું હતું, આ ઇન્ટરવ્યુમાં કીધું હતું. આ એટલે આ વાક્ય. એટલે અહીંથી વાક્ય થાય સર. He said in the interview that. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે. જો આવ્યું કે, અહીંયા આવ્યું કે, કોમન છે. He said in the interview that. હવે આ લખવાનું. He was unable to study further. તે આગળ ભણવા માટે અસક્ષમ હતું. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આગળ ભણવા માટે અસક્ષમ હતો, કારણ કે because he lived in a village. કારણ કે તે ગામડામાં રહેતો હતો. આની એક સ્થિતિ હતી, તે આગળ નથી ભણી શકતો. એના બે કારણો. એક કારણ શું હતું? ગામડામાં રહેતો હતો. બીજું કારણ શું હતું? એના પપ્પા દિવસમાં 40 રૂપિયા કમાતા. તો બે સ્થિતિ છે, બે હરકી સ્થિતિ. એટલે લખવાનું and his father earned only 40 rupees a day. આમ હવે તમારે આ ઇન ધ ઇન્ટરવ્યુ છે એ અહીંયા લખવું હોય તો એ લખા. ઇન ધ ઇન્ટરવ્યુ he said that. ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે he was unable to study further. તે આગળ ભણવા માટે અસક્ષમ હતો. because he lived in a village. કારણ કે તે ગામડામાં રહેતો હતો. and his father earned only 40 rupees a day. અને પિતાજી દિવસમાં માંડ 40 કમાતા. આ રીતે પણ આ વાક્ય બની શકે. ઓકે, તો આ પેરેગ્રાફ ખાસ જોવાનું છે. ભરત પ્રકાશનનો આ પેરેગ્રાફ છે. પેરેગ્રાફ નંબરે હું તમને કહી દઉં કેટલામો પેરેગ્રાફ છે આ. તો એ લગભગ પેરેગ્રાફ નંબર 28મો છે. 28 નંબરનો પેરેગ્રાફ છે. 28. પણ તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં વ્રત પ્રકાશનના સોલ્યુશનમાં અહીંયા હનુમંત થાપા લખેલું છે. તો તમને પ્રશ્ન આ ક્યાંથી આવ્યું? પણ ઈ આ જેને લખ્યું છે, જેને આ પુસ્તક બનાવ્યું છે, એને ટેક્સ્ટ બુક વાંચી હોય જે તે વખતની જૂની ટેક્સ્ટ બુક, અને એને ખબર છે કે ઈ એટલી હનુમંત થાપા છે. પણ તમારે એવું કરવાનું નથી. તમારે તો અહીં જ લખવું પડે. તમને થોડી ખબર છે ઈ એટલે હનુમંત થાપા છે. પણ તમારી અગાઉની 12મા ધોરણની ચોપડીનો 6થો યુનિટ હતો આ, અને એમાં એ છોકરાનું નામ હનુમંત થાપા હતું, આ હીનું નામ. એટલે આ જેને લખ્યું છે એને ખબર હોય, તમને ન ખબર હોય. કે તમારે અહીંયા હીટ લખવાનું. તમે જોજો, તમે આજે જ વ્રત પ્રકાશન ખોલી પેજ નંબર 332 ઉપર 28મો પેરેગ્રાફનો જવાબ છે એ તમે જોજો, તો તમને ખબર પડશે કે એમાં હનુમંત થાપા લખેલું હે ને. પણ એ તમને ન ખબર પડે. તમારે તો અહીંયા હીટ લખવાનું. આવી કઈ ક્વેરી હોય તો મને પૂછવાની છે, બરાબર? બિનજરૂરી વાત નથી કરવાની, પણ ક્યાંક મુશ્કેલી દેખાય તમને તો પૂછવાનું છે. અન્યથા જરૂર નથી પૂછવાની. ઘણા સાવ આડી અવળી વાત કરે તો એ શક્ય ન બને, એનો જવાબ મારી પાસે કઈ ન હોય. પણ આવું કેમ છે સાહેબ, એવું ક્યાંક તમને દેખાય તો પૂછજો, એનો જવાબ હોય.
રાઈટ? પણ જે મુદ્દો છે એ સિવાયનું તમે કઈ પૂછો તો એનો મારી પાસે કોઈ જવાબ ન હોય. તો થેન્ક યુ અસ્તુ, આભાર. આ ટોપિક હજી આપણે આગળ ચલાવવાનો છે. તમે જોઈ શકો છો હજી બીજા પેરેગ્રાફ છે. તો એ નેક્સ્ટ સ્પીડમાં આ પેરેગ્રાફ તમને દેખાય છે સ્ક્રીન ઉપર, આ બોર્ડમાં પૂછાઈ ગયો છે. એ તમને હું શીખવીશ. તો તમે આ પેરેગ્રાફો બધા કરજો. તમારે ટેક્સ્ટબુક ની અંદર આ પેરેગ્રાફો છે વ્રત પ્રકાશનની અંદર, એટલે તમે કરજો. ન આવડે તો પૂછજો.